જય દ્વારકાધીશ મિત્રો, રાયમનલાલ વિલેજ યુટ્યુબ ચેનલમાં ઝાઝા દિવસો પછી તમારું સ્વાગત છે। તો આપણે આવી ગયા હતા વાડીએ, અને વાડીએ આપણે વાયા હતા જીરું। જે જીરુંનો પાક આપણે 100% નિષ્ફળ ગયો છે, કેમ કે આપણે આખી વાડીમાં જીરું વાવ્યું હતું અને જીરું ઉગ્યું નથી, એટલે ફરીવાર હાકીને એક ભાગમાં જીરું કર્યું છે અને આ ભાગ બાકી છે। હવે આમાં જ્યારે વાવશું ત્યારે કંઈક માહિતી આપશું। હવે આમાં આપણે પાવડો લેવા ગયા છે, એટલે પાવડો લાવે પછી ટ્રેક્ટરથી ધોરિયા નાખી દે, એટલે આપણે પાણી વારવાનું શરૂ કરવાનું છે। આમાં છે આપણું થારું, બાસાલીનો ડબ્બો બધું તૈયાર કરીને મૂક્યું છે। હવે આપણે એક ભાગમાં જીરું કર્યું છે, ફરીવાર જો થાય એમ સાચું। આ છે આપણો રચકો ઉગી ગયો છે। ટ્રેક્ટર આવી ગયું છે, પેલું ધોરિયા નાખવાનું ચાલુ। ધોરિયા કરતા ટ્રેક્ટર થઈ ગયું બંધ। ટ્રેક્ટર ઉપાડી, ટ્રેક્ટર થઈ ગયું ચાલુ। દ્વારકાધીશ મિત્રો, આપણે વાવવાનું બાકી હતું, એમાં આજે વાવણી વાવવાનો છે। બીજે દી સવાર થઈ ગયું અને આમાં આપણે ધોરિયા બાકી હતા, એ ધોરિયા અડધા પડધા થઈ ગયા છે। આપણે બાકી પડ્યું હતું એમાં વાવણી આવી ગયું છે, અને એમાં વાવવાનું છે આપણે ઘઉં ને જીરું, ઘઉં ને ધાણા વાવવાના છે। બીજા દી સવારમાં વાવણીઓ ચાલુ કરી દીધો, અને આપણે આ જીરામાં ધોરિયા બાકી હતા એ કરી નાખ્યા, અને આજે પાણી વારવાનું છે। બાસાલીનો ડબ્બો તૈયાર થઈ ગયો છે, અને આ છે બાસાલીને સંગાથે ગોલ, જેથી કરી નિંદામણ ઓછું થાય। અને આપણે હવે વાટ જોઈ છે પાવરની, પાવર આવે એટલે મોટર ચાલુ કરી દઈ અને જીરું પાવાનું કરી દી શુભ શરૂઆત। તો પાવર આવી ગયો છે અને મોટર કરી દી ચાલુ। મોટર ચાલુ થઈ ગઈ છે, પાણી નીકળ્યું જો। હવે આપણે બાસાલીનો ડબ્બો ભરી લઈ અને કરી દી પાણી ચાલુ। તો મળશું એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી બાય બાય।